નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વિષમતા અને વિષમતાક શોધવાની મુખ્ય બે રીતો જોઈ હતી. મુખ્ય બે રીતોમાં પહેલી રીત આપણે કાર્લ પિયર્સનની રીતે કઈ રીતના શોધાય, એટલે કે વિષમતા અને વિષમતાક એસકે અને જે કઈ રીતના શોધાય આપણે જોયું હતું. આજના લેક્ચરમાં આપણે બાઉલીની પદ્ધતિ સમજીએ. સ્વાધ્યાય 5.1 એ આખું કાર્લ પિયર્સન ઉપર છે, જ્યારે સ્વાધ્યાય 5.2 એ આખું બાઉલીની પદ્ધતિ પરથી છે. બાઉલીની પદ્ધતિ એટલે એની અંદર ચતુર્થકો અને મધ્યસ્થનો સમાવેશ કરેલો છે. એટલે કે ચેપ્ટર નંબર 3 પ્રકરણ 3 જો તમને ફાવતું હોય, એટલે કે મધ્યસ્થ, Q1 અને Q3 આ ત્રણ વસ્તુ તમને શોધતા આવડતી હોય તો આ દાખલા તમને ખૂબ જ સરળ પડે. માટે હજુ પણ કહું છું કે જે પણ વિદ્યાર્થીને ચેપ્ટર નંબર 5, 5.1, 5.2 અને સ્વાધ્યાય 5 એ શીખવું હોય એને ચેપ્ટર નંબર 3 અને 4 આવડતું હોવું જોઈએ. ચેપ્ટર નંબર 3ની અંદર મધ્યસ્થ, બહુલક આવડતું હોવું જોઈએ. એમાં આશાદી સૂત્રનો ઉપયોગ ક્યારે કરવો, કઈ રીતના કરવો, એ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. જ્યારે ચેપ્ટર નંબર 4માંથી માત્ર તમને પ્રમાણિત વિચલન એટલે કે એસ આવડતું હોય તો પણ આ ચેપ્ટરમાં તમને ફાયદો થઈ જાય, કેમ કે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં આપણે પ્રમાણિત વિચલનનો ઉપયોગ કરીએ છીએ. માટે આજના લેક્ચરમાં આપણે બાઉલીની પદ્ધતિ સમજીએ. એમાં વિષમતા અને વિષમતાક એનું મુખ્ય સૂત્ર SK = Q3 + Q1 - 2m. પણ આ ફોર્મ્યુલા કઈ રીતના આવી એ સમજીએ કે ભાઈ Q3 - m માઇનસ બ્રેકેટની અંદર m - Q1, Q3 - m બ્રેકેટ છૂટા પડો એટલે -m બ્રેકેટની અંદરની વેલ્યુ એ કૌંસ છૂટા થાય એટલે શું થઈ જાય પ્લસ, માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ, એટલે Q3 - 2 પ્લસ Q1. હવે પદને ખાલી આગળ પાછળ કર્યું એટલે કે Q3 + Q1 - 2m અહીંયા લઈ લીધો, આને આગળ લઈ લીધું, પદને આગળ પાછળ કર્યું છે. એવી જ રીતના વિષમતાક એટલે કે જે શોધવાની પદ્ધતિ, ઉપરનું પદ તો એઝ યુઝ્યુઅલ છે, એટલે કે Q3 - m - Q1 એટલે કે એને માઇનસ માઇનસ કૌંસ છૂટા થાય એટલે અહીંયા પ્લસનો સિમ્બોલ લાગી જાય, માઇનસના માઇનસ અને કૌંસ છૂટો થાય એટલે પ્લસ. જ્યારે નીચે Q3 - m + m - Q1 એટલે કે અહીંયા ખાલી પ્લસ લાગે છે, એટલો જ ફરક છે, બીજો કોઈ ફરક છે નહીં. હવે જ્યાં માઇનસ છે ત્યાં પ્લસ થઈ જાય છે, પ્લસ છે ત્યાં માઇનસ થઈ જાય. એટલે જે ઉપરનું પદ હતું કે Q3 એટલે આ પદને આગળ પાછળ કર્યું એટલે માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ તો -2m + Q1 નીચે છેદમાં. હવે અહીંયા જુઓ ધ્યાનથી, -m + m છે તો માઇનસ પ્લસ ઉડી જાય એટલે શું બચે તો કે ખાલી Q3 - Q1. એટલે ઉપરનું સ્ટેપ ખાસ યાદ રાખવાનું કે Q3 + Q1 - 2m upon Q3 - Q1. આ સૂત્રમાં ક્યારે ભૂલ પડવી જોઈએ નહીં. સૂત્ર તમને ખાસ આવડતા હોવા જોઈએ. સૂત્ર સમજેલા હશો તો જ તમને દાખલા સમજ પડશે, નહીં તો દાખલા સમજ પડશે નહીં. બીજી રીતે લખવું હોય તો લખી શકાય J = SK upon Q3 - Q1. કેમ કે SK એટલે કે જે વિષમતાનો જે જવાબ આવે એ જ અહીંયા આવવાનો. દાખલા તરીકે અહીંયા જુઓ SK અહીં Q3 + Q1 - 2m છે, એટલે આ જે પદ છે અહીંયા છે એ બરાબર SK છે, તો SK ની સીધી કિંમત અહીંયા મૂકવું હોય તો મૂકી શકાય. તો SK upon Q3 - Q1. હવે ત્યારબાદ આ સમજીએ. માટે -1 <= J <= 1 આમ બાઉલીનો વિષમતાકનો વિસ્તાર -1 થી +1 સુધી હોય છે. બરાબર, દાખલાના જે જવાબ આવે -1 થી +1 ની વચ્ચેના જનરલી આવતા હોય છે. હવે અહીંયા નોંધ ખાસ યાદ સમજવા જેવી છે કે જ્યારે ખુલ્લા છેડાવાળી માહિતી, ખુલ્લા છેડાવાળી માહિતી એટલે કે થી ઓછા કે થી વધુ પ્રકારના શબ્દો, આવા શબ્દો વાપરેલા હોય, થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ અથવા તો થી ઓછા આવું લખેલું હોય રકમની અંદર, ત્યારે સમજી લેવાનું કે આ ખુલ્લા છેડાવાળી માહિતી છે. ત્યારે હંમેશા યાદ રાખાય કે તમારે બાઉલીની પદ્ધતિ SK અને જે શોધવાનું કીધેલું હશે. ફોર એક્ઝામ્પલ, ઘણા દાખલા એવા બને કે તમને કીધેલું નહીં, ખાલી આટલું જ લખેલું હોય કે વિષમતા અને વિષમતાક શોધો. કાર્લ પિયર્સન કે બાઉલીની એવું બેમાંથી એકે ઉલ્લેખ કરેલો ન હોય તો કશું ન કીધેલું હોય તો કાર્લ પિયર્સનની રીતે શોધાય. પરંતુ જો માહિતી ખુલ્લા છેડાવાળી માહિતી હોય તો બાઉલીની પદ્ધતિથી શોધવાનું. આ ખાસ યાદ રાખવાનું. ઘણા વિદ્યાર્થી પરીક્ષામાં ભૂલ કરતા હોય છે. ખુલ્લા છેડાવાળી માહિતી હોય, ખુલ્લા છેડા એટલે થી ઓછા, આગળ એક દાખલો આવશે એમાં આપણે જોઈશું. એવા પ્રકારની માહિતીને ખુલ્લા છેડાવાળી માહિતી કહેવાય. ઉપર કશું ન લખેલું હોય અને ખુલ્લા છેડાવાળી માહિતી હોય તો બાઉલીની પદ્ધતિ. ઉપર કશું ન લખેલું હોય અને રકમ પણ થી ઓછા કે થી વધુ એટલે કે ખુલ્લા છેડાવાળી માહિતી ન હોય તો આપણે એને કાર્લ પિયર્સનની પદ્ધતિથી ગણતરી કરવાની. આ બે વચ્ચે ખાસ સમજણ હોવી જોઈએ. સાની સરેશના ઉપયોગ એટલે કે ચતુર્થકો અને મધ્યસ્થ ના ઉપયોગથી વિષમતા મેળવવાની હોય ત્યારે આ બાઉલીની પદ્ધતિ ઉપયોગી બને છે. આ દાખલાની અંદર બધે ચતુર્થકો એટલે ખાલી બે ચતુર્થકો Q1 અને Q3 અને m મધ્યસ્થ. હવે
Q2 આવી ગયું ગણાય, કેમ કે Q2 બરાબર M થાય, બંનેની વેલ્યુ તો સેમ જ આવે. તમે Q2 શોધો કે M શોધો, એટલે કે મધ્યસ્થ શોધો અને Q2 શોધો, બંનેનો જવાબ કેવો આવે? સરખો જ આવે. પરંતુ આ દાખલાની અંદર આપણે સૂત્રમાં કીધું છે Q3 + Q1 - 2M, એટલે કે ત્રીજો ચતુર્થક, પહેલો ચતુર્થક અને મધ્યસ્થ, એટલે મધ્યસ્થ શોધવાનો છે. આ સૂત્ર ખાસ સમજેલા હોવા જોઈએ. આપણું મુખ્ય સૂત્ર બે જ છે ડાયરેક્ટ. પણ આ કઈ રીતના આવ્યું મેં તમને ઉપર સમજાવ્યું. એક આ SK ડાયરેક્ટ અને એક આ સૂત્ર, બરાબર. એના બદલે તમે આ લખી શકો. આ આટલું બધું લખવાની જરૂરિયાત નથી, પણ આ તમને સમજણ પડે એટલા માટે મેં સમજાવ્યું. આ ગણતરી તમે જાતે કરો તો પણ તમને સમજણ પડી જાય કે ભાઈ ફોર્મ્યુલા કઈ રીતના કામ કરે છે. હવે આપણે જેવી રીતના અગાઉ આપણે સ્વાધ્યાય 5.1 જોયું એવી રીતના હવે આપણે બાવલીની પદ્ધતિથી સ્વાધ્યાય 5.2 જોઈએ. તો એની માટે દાખલા ગણો એ પહેલા હજુ એક વખત કહું છું કે તમારું Q3, Q1 અને M, એટલે કે ચેપ્ટર નંબર 3 તમારું ક્લિયર હોવું જોઈશે. ચેપ્ટર નંબર 3 ક્લિયર હશે તો તમને 5મા ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. તો જે પણ વિદ્યાર્થીને હજી ચેપ્ટર નંબર 3 નું રિવિઝન કર્યું હોય, એનું રિવિઝન બાકી હોય, એ બધા મારા યુટ્યુબ ચેનલની અંદર પ્લેલિસ્ટ બનાવેલું છે ચેપ્ટર નંબર 3નું, એ ખાસ જોઈ લે. અને ચેપ્ટર નંબર 4ની અંદર પ્રમાણિત વિચલન એટલે કે સ્વાધ્યાય 4.4ના વિડીયો પણ ખાસ જોઈ લે. અને એ બંને એટલા વિડીયોને શેર કરો અને લાઇક કરો. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 ની પહેલી રકમ જોઈએ આપણે. રકમ સમજવા જેવી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળ કરતા હોય. આ દાખલામાં ફિક્સ જ વસ્તુ છે કે CFI તમારે માનો કે અસ્વત પ્રકારની માહિતી આપેલી છે તો CFI તો શોધવો જ પડે. પરંતુ અહીંયા ડાયરેક્ટ CFI ન શોધાય, કેમ કે રકમ પહેલા ધ્યાનથી વાંચવી પડે. તમને લખ્યું છે કે એક જીમખાનામાં કસરત કરતા જુદા જુદા યુવાનોની ઉંમર નીચેના આવૃત્તિ વિતરણ પરથી બાવલીની પદ્ધતિથી વિષમતા શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. અહીંયા તમને દાખલાની અંદર બાવલીની પદ્ધતિથી વિષમતા શોધવાનું કીધેલું છે, સાથે વિષમતાનો પ્રકાર જણાવો. હવે પ્રકારમાં તો શું છે કે પ્લસ હોય તો આપણે ધન કહીશું, માઇનસ હોય તો આપણે ઋણ કહીશું. પણ સૌથી પહેલા આપણે રકમ લખી નાખીએ. અહીંયા રકમમાં તમને ઉંમર આપેલી છે, તો અહીંયા પહેલા સૌપ્રથમ ઉંમર લખું છું અને બાજુમાં આપ્યું છે યુવાનોની સંખ્યા. તો લખી નાખીએ છે 25, ત્યારબાદ 17, 20, 18, 26, 22, 28 અને 23. જેમ બાજુમાં આપણે લખી નાખીએ યુવાનોની સંખ્યા 22, 4, 19, 11, 7, 9, 3 અને 8. આનું એમ થાય 83. અગાઉ પણ કીધું તું, ખાલી આ ચેપ્ટર પૂરતું નહીં, જે બોલ્યું એ કાન ખોલી સાંભળો. મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો, આ ચાર જે સ્થાનીય માપ છે, ચેપ્ટર નંબર 3ની વાત કરું છું, આ ચાર જે સ્થાનીય માપો છે, આ ચારનો એક જ નિયમ કે આપેલ માહિતીને સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવવી પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં અહીંયા CFI કરીને દાખલો ગણી નાખતા હોય છે, પણ ખાસ યાદ રાખવાનું, અહીંયા તમે રકમ જુઓ તો બધી ઉલટ સુલટ આપેલી છે. આપણે સૌથી પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો અહીં XI કરીને લખું છું. સૌથી નાની વેલ્યુ છે આમાં 17, આવૃત્તિ. હવે ખાસ યાદ રાખવાનું, જે વેલ્યુ લખો એની સામેની આવૃત્તિ એની બાજુમાં જ લખી નાખવાની. આને ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂરિયાત નથી, મતલબ યુવાનોની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની જરૂરિયાત નથી. એ જેમ છે એમ જ લખવાનું. 17ની સામે જે વેલ્યુ આવતી હોય, હવે એની પછી આવે છે 18, તો 18 સામે 11, તો અહીં 18 એની સામે 11. જે વેલ્યુ આવતી લખવાની છે. આવૃત્તિને ફરીથી એક વખત બોલું છું, આવૃત્તિને ચડતા ક્રમમાં ગોઠવવાની નથી. જેમ હોય એમ જ રહેવા દેવાની, ખાલી ને ખાલી XI. પરંતુ XI જ્યારે તમે ચડતા ક્રમમાં ગોઠવતા હોય ત્યારે એની સામે જે વેલ્યુ હોય એને તરત ને તરત એની સામે વેલ્યુ લખી નાખવાની. 18 પછી શું આવે તો કે 20, 20ની સામે છે 19, ત્યારબાદ છે 22, 22ની સામે છે 9, ત્યારબાદ છે 23, 23ની સામે છે 8, ત્યારબાદ 25, 25ની સામે છે 22, ત્યારબાદ છે 26, 26ની સામે છે 7, અને ત્યારબાદ છે 28, અને 28ની સામે છે 3. હવે આપણે લખીએ ને કે n બરાબર 83. હવે CFI શોધવાનું. આ CFI 4 ના 4, 4 ને 11, 15, 15 ને 19, 34, 34 ને 9,
43, 43 ને 8 તો કે 51, 51 ને 22 તો કે 73, 73 ને 7 80 અને 80 ને 3 83. આ થઈ ગયો CFI. હવે આપણને CFI તો મળી ગયો. હવે અહીંયા પેલું મોટું સૂત્ર નહીં લાગે, કેમ કે માહિતી કેવા પ્રકારની છે તો કે અસતત પ્રકારની છે. મૂ અવલોકન એટલે કે m² બરાબર n+1 ભાગ્યા 2 મૂ અવલોકન, એવી રીતનો દાખલો ગણવો પડશે. તો આપણે અહીંયા ગણતરી કરીએ. તો સૌથી પહેલા આપણે શોધીએ છીએ મધ્યસ્થ. મધ્યસ્થ m બરાબર n+1 એના છેદમાં 2 મૂ અવલોકન. હવે n ની વેલ્યુ છે આપણી પાસે 83, 83 + 1 ભાગ્યા 2 એટલે થઈ જાય 84, 84 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે તો કે 42મું અવલોકન. કોઈ આવા ડેશ નથી કરવાના. ફરજિયાત પરીક્ષાની અંદર મૂ અવલોકન એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવો. એવું કરવાથી ઘણી વખત તમે ડાયરેક્ટ આવા ડેશ કરો તો માર્ક્સ ઘણી વખત કપાઈ જાય, તમારી મહેનત જાય પાણીમાં. આ 42 છે, 42 આપણે CFIમાં જોઈએ તો 42 ક્યાં આવે અહીંયા, એની સામેનો આન્સર એટલે 22. તો m બરાબર કેટલા આવશે આપણે આ દાખલામાં? m બરાબર 22. હવે આપણને અહીંયા દાખલામાં મધ્યસ્થ મળી ગયો. હવે ત્યારબાદ આપણે શું શોધીએ તો કે Q1 શોધી નાખીએ. તો Q1 ની ફોર્મ્યુલા એટલે કે ચતુર્થકો. ચતુર્થકોમાં આપણે સૌથી પહેલા Q1 શોધીશું. તો Q1 બરાબર n+1 એના છેદમાં 4 મૂ અવલોકન. હવે આમાં વેલ્યુ મૂકી દઈએ તો 83 + 1 ભાગ્યા 4 મૂ અવલોકન એટલે 84 ભાગ્યા 4 કરીએ તો આપણને કેટલા મળે તો કે 84 ભાગ્યા 4 કરો તો આપણને 21 મળે. તો 21મું અવલોકન આપણે ઉપર જોઈએ. તો 21મું અવલોકન ક્યાં આવે? 21મું અવલોકન અહીંયા આવે. 21મા અવલોકનની સામેની વેલ્યુ તો કે જવાબ આવે 20. તો Q1 બરાબર 20. એવી રીતના આપણે હવે Q3 શોધીએ. તો Q3 ની ફોર્મ્યુલા Q3 = 3 બ્રેકેટમાં n+1 ભાગ્યા 4 મૂ અવલોકન. હવે આમાં આપણે કિંમત મૂકીએ એટલે 3 ના 3, 83 + 1 ભાગ્યા 4 મૂ અવલોકન. હવે ગણતરી કરીએ આપણે તો 83 1 84, 84 ભાગ્યા 4 એટલે 3 અહીંયા આવશે 21 મૂ અવલોકન એટલે 21 સરી થાય 63, 63 મૂ અવલોકન. હવે 63મું અવલોકન ક્યાં ચેક કરીશું તો કે અહીંયા આવશે 73માં, તેની સામે 25. તો Q3 બરાબર આવ્યા આપણે 25. હવે આપણને આ કિંમત મળી જાય. હવે આપણને દાખલામાં ડાયરેક્ટ શું શોધવાનું કીધું છે તો કે વિષમતાક શોધવાનું કીધેલું છે. તો વિષમતાક આપણે સૌથી પહેલા શોધીએ. તો વિષમતાક એટલે J = Q3 + Q1 - 2m upon Q3 - Q1. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે વેલ્યુ પુટ કરીએ. એટલે કે Q3 બરાબર 25 + 20 Q1 ની -2 બ્રેકેટની અંદર 22 મધ્યસ્થની વેલ્યુ મૂકીએ આપણે અને ડિવાઈડ બાય Q3. Q3 ની વેલ્યુ છે 25 - 20, Q1 ની વેલ્યુ 20. હવે આપણે આમાં કિંમત મૂકીએ એટલે 25 ને 20 કેટલા થશે કે 45, 45 - 22 = 44 ભાગ્યા અહીંયા નીચે 5. તો હવે ભાગાકાર કરીએ એટલે કે 1/5. તો જે બરાબર આપણને મળ્યા 1/5 કરો એટલે 0.2. હવે આન્સર આપણને શેમાં મળ્યો તો કે પોઝિટિવ આન્સર મળ્યો. તો આપણે અહીં લખવું પડે કે ધન વિષમતા છે, જેવું આપણે અગાઉ લખતા હતા એટલે કે સ્વાધ્યાય 5.1માં જેમ લખતા હતા એવી જ રીતના અહીંયા લખવાનું છે કે ધન વિષમતા છે. હવે આ અસતત પ્રકારની માહિતી હતી એટલે આપણે અહીંયા આ રીતનું સૂત્ર વાપર્યું. સતતમાં નિવારક અનિવારક જે પ્રકારની વેલ્યુ હોય તો આપણે એ પ્રમાણે સૂત્ર વાપરીશું. પરંતુ અહીંયા ખાસ સમજવા જેવી બાબત છે કે જ્યારે
માહિતી ચડતા ક્રમમાં ન ગોઠવેલી હોય તો સૌથી પહેલા એને આપણે ચડતા ક્રમમાં ફરજિયાત ગોઠવી પડે. જો એવું ન કરો, ઉતાવળમાં તમે ગણી નાખો તો દાખલો તમારો ખોટો પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ CFI કરી નાખો દાખલો ગણી નાખતા હોય છે. એ ખાસ યાદ રાખવાનું, ભૂલ થવી જોઈએ નહીં. માટે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે. અને આ વિડીયો વારાફરતી તમે જુઓ એટલે તમને વધારે અનુકૂળતા આવશે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની રકમ આપણે વાંચીએ. તેમાં લખ્યું છે કે એક ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓએ બહાર પાડેલ શેર મૂડીમાંથી ભરપાઈ થયેલ મૂડી અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તે પરથી બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાક શોધો. બંને વસ્તુ અહીંયા તમને શોધવાની કીધેલી છે. વિષમતા અને વિષમતાક બંને વસ્તુ શોધવાની કીધેલી છે. તો આપણે બંને વસ્તુ શોધવી પડે. તો દાખલાની રકમ પ્રમાણે મેં અહીંયા રકમ લખી નાખી છે કે ભાઈ આ જે પ્રકારની માહિતી લખી છે થી ઓછા તે પ્રકારની માહિતી લખી દીધી છે. હવે મેં થોડી વાર પહેલા તમને સમજાવ્યું કે ખુલ્લા છેડા પ્રકારની માહિતી. તો આવી પ્રકારની માહિતી હોય, થી ઓછાને બદલે થી વધુ હોય તો પણ એ ખુલ્લા છેડા પ્રકારની માહિતી થઈ. આવા પ્રકારની માહિતી હોય ત્યારે બાવલીની પદ્ધતિથી તમે વિષમતા કે વિષમતાક શોધી શકો. આ ખાસ યાદ રાખવાનો, વિષમતા અને વિષમતાક દાખલાની રકમમાં ઉપર લખેલું ન હોય, પરંતુ આ પ્રકારની તમને એટલું જ લખેલું કે નીચેની માહિતી પરથી ખાસ સમજો. રકમ ક્યાંક આવી લખેલી હોય કે નીચેની માહિતી પરથી વિષમતા અને વિષમતાક શોધો. તો તમે કઈ પદ્ધતિથી શોધો, કાર્લ પિયર્સન કે બાવલી? તો માહિતી પહેલા જોવાની કે માહિતી ખુલ્લા છેડા પ્રકારની માહિતી હોય તો બાવલીની પદ્ધતિથી, અને જો ખુલ્લા છેડા પ્રકારની માહિતી ન હોય તો કાર્લ પિયર્સનની પદ્ધતિથી ગણતરી કરવાની. તો આ જે પ્રકારની માહિતી લખી છે એ પ્રમાણમાં હું લખી દઉં. હવે 100 થી ઓછા, પણ કેટલા ઓછા એવું મને ખબર નથી. અહીંયા ખબર પડે 300 થી ઓછા તો 100 થી 300 સુધીની વેલ્યુ બને. અહીંયા 1300 થી ઓછા તો 1100 થી 1300 નું બને. પરંતુ 100 થી ઓછા કેટલા તો એ આપણને ખબર પડે નહીં. તો આપણે અહીંયા સૌ પ્રથમ માહિતી પહેલા જે વર્ગ લખીએ એ પહેલા એમનું લખવું પડે. એટલે વર્ગ બરાબર સીધું 100 થી ઓછી, પછી લખાય 100 થી 300, 300 થી 500, 500 થી 700, 700 થી 900, 900 થી 1100 અને 1100 થી 1300. હવે ખાસ ધ્યાન રાખો કે જો અહીંયા પાછલી માહિતી અહીંયા વધુ શબ્દ ઉલ્લેખ કરેલો તો હજી એક સ્ટેપ બનત, કેમ કે 1100 થી 1300 અને 1300 થી વધુ, પરંતુ અહીંયા ઉલ્લેખ કરેલો નથી. હવે આ જે માહિતી આપી છે તમને સંચય આવૃત્તિ આપેલી છે, આપણે એને આવૃત્તિમાં ફેરવવી પડે. એટલે FIમાં પહેલી વેલ્યુ 100 થી ઓછા એવા તો ખાલી 0 પરિણામ છે. હવે બાદ બાકી કરતું જાઓ. 6 માંથી 0 જાય તો કે 6, 16 માંથી 6 જાય તો કે 10, 19 માંથી 16 જાય તો 3, 23 માંથી 19 જાય તો 4, 27 માંથી 23 જાય તો 4, 31 માંથી 27 જાય તો કે 4. હવે આનો n, આનો સરવાળો કરી નાખવાનો. 16, 16 ને 3 19, 19 ને 3 23, 23 19 ને 4 23, 27 ને 4 27, 27 ને 4 31. તો આપણને અહીંયા કિંમત મળી ગઈ. હવે ત્યારબાદ આપણે CFI શોધી નાખો. જો કે ઓલરેડી અહીંયા CFI છે જ, પરંતુ આપણે આ બાજુમાં ગણતરી સરળ પડે એ માટે આપણે અહીં CFI લખી નાખીએ છીએ. તો CFI 0 ના 0, 0 પ્લસ 6 એટલે 6, 6 પ્લસ 10 એટલે 16, 16 પ્લસ 3 તો 19, એના એ જ છે. 90 પ્લસ 23, 27 અને 31. આ મળી ગયો આપણને CFI. હવે અહીંયા જે સૂત્ર વાપર્યું એ અસતત પ્રકારની માહિતી માટે હતું. અહીંયા સતત પ્રકારની માહિતી આપેલી છે તો આપણે એ મોટું સૂત્ર વાપરવું પડે. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ શોધીએ. મધ્યસ્થનું સૂત્ર શું છે? તો પહેલા સૌથી પહેલા તો m નો વર્ગ મેળવવો પડે. તો m નો વર્ગ n/2 31/2 કેટલા થાય? તો કે 15.5 મુ અવલોકન આવે. 15.5 મુ અવલોકન ક્યાં આવે? તો કે અહીંયા આવે. એટલે વર્ગ બનશે 300 થી 500 નો. 300 થી 500. હવે જ્યારે તમે L પસંદ કરો ત્યારે એ ચેક કરવાનું કે અધોસીમા ઉધોસીમા સરખી છે
જોવાનું 300 300 સરખા છે એટલે નિવારક પ્રકારની આવૃત્તિ વિતરણ આપેલી છે, તો બેઠે બેઠા 300 લઈ લેવાનું. જો અનિવારક પ્રકારની એટલે કે જેના માથા સરખા ન હોય ત્યારે અહીંયા પોઈન્ટમાં આન્સર આવે. કેમ આવે મેં તમને શીખવાડેલું છે. જો ન ખબર હોય તો અગાઉના વિડીયો જોઈ લેવાના. હવે સીએફઆઈ કઈ રીતના, તો કે મેં શીખવાડ્યું છે કે બિંદુ કરી નાખવાનું એની ઉપર વાળું, તો એ સીએફઆઈ કેટલા છે 6. પછી એફઆઈ એની ક્રોસમાં તો કે 10, અને પછી વર્ગ લંબાઈ સી કેટલી છે એમાં 300 થી 500 એટલે 200 ની વર્ગ લંબાઈ છે. હવે આ પ્રમાણે કિંમત મૂકી દેવાની. તો એવી રીતના આપણે શોધીશું. સૌથી પહેલા m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C. L ની વેલ્યુ છે આપણી પાસે 300, n/2 15.5 માઇનસ CFI 6, FI 10, વર્ગ લંબાઈ C 200, 300 પ્લસ બાદબાકી કરે 15.5 માઇનસ 6 તો 9.5 ગુણ્યા 200 અપોન 10. 300 પ્લસ 9.5 ગુણ્યા 200 તો કે 1900/10. હવે 300 પ્લસ હવે ઉડાડી દઈએ તો બચે 190. તો આપણને આ કિંમત મળી ગઈ. મધ્યસ્થની m બરાબર કેટલા, તો કે 490. આ મળી ગયો મધ્યસ્થ. હવે એની જ ઉપરથી આપણે શું શોધીશું આગળ, Q1. તો Q1 એટલે ચતુર્થકો માટે, તો Q1 નો વર્ગ n/4 31/4 તો આવશે 7.75. 7.75 જાય એ પ્રમાણે આપણે કિંમત ગોતીએ તો CFમાં 7.75 આવશે એનું એ જ, મતલબ વર્ગ એનો બની ગયો આનો આ જ 300 થી 500 સુધીનો. વેલ્યુ લખી નાખીએ એઝ યુઝ્યુઅલ જે છે એની 300, CFI આવશે 6, FI આવશે 10 અને વર્ગ લંબાઈ C આવશે 200. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. સૂત્ર લખીશું આપણે સૌથી પહેલા અહીંયા. Q1 is equal to L plus n/4 minus CFI upon FI. અગાઉ પણ કીધેલું છે કે ખાલી CF લખવો હોય, ખાલી F લખવો હોય તો પણ ચાલે, એમાં કશું ખોટું છે નહીં. હવે એ પ્રમાણે આપણે વેલ્યુ મૂકીએ. તો L ની વેલ્યુ કેટલી છે, તો કે 300, n/4 ની વેલ્યુ છે 7.75, અહીંયા આવશે 6, CFI ની વેલ્યુ નીચે આવશે 10, વર્ગ લંબાઈ 200, 300 ના 300 આમાંથી બાદ બાકી કરે એટલે 7.75 માઇનસ 6 એટલે 1.75/10 ગુણ્યા 200. 300 પ્લસ 1.75 ગુણ્યા 200 કરે તો આવે 350/10. હવે ઉડાડી દઈએ. 300 પ્લસ 35 તો Q1 બરાબર આપણને મળી જાય 335. હવે આગળ ગણતરી કરીશું Q3 નો વર્ગ n/4 31/4 3 ગુણ્યા 7.75. 31/4 કરો 7.75 ગુણ્યા 3 તો આવે 23.25. હવે 23.25 જે આવે એને આપણે ચેક કરીએ આગળ.
23.25 ક્યાં આવે તો કે 23.25 આવશે અહીંયા. આ 23 છે તો અહીંયા આવે એટલે એની સામે 900 થી 1100, 23 અને 4. તો એનો વર્ગ બનાવીએ આપણે. 900 થી 1100 નો એક વર્ગ બનશે. એમાં L બરાબર આપણે લઈ લઈએ 900, CFI બનશે 23, FI બનશે 4 અને C બનશે 200. હવે આપણે સૂત્ર લગાડીએ. Q3 is equal to L plus 3n/4 minus CFI upon FI into C. હવે L ની વેલ્યુ કેટલી તો કે 900. આની વેલ્યુ છે 3n/4 ની વેલ્યુ આવી 23.25 માઇનસ CFI 23, નીચે આવશે 4 FI ની વેલ્યુ અને અહીંયા આવશે 200. વર્ગ લંબાઈ બરાબર 200. 900 ના 900, 23.25 માઇનસ 23 તો 0.25 ઇન્ટુ 200 ભાગ્યા 4. 900 ના 900 પ્લસ આ બેનો ગુણાકાર કરી આવે 50, 50 ભાગ્યા 4. 900 પ્લસ 12.5 12.5 જે આવ્યા. હવે અહીંયા Q3 નો આપણે સરવાળો કરી નાખીએ, મતલબ જે પદ મળ્યું એનું 912.5. આ થઈ ગયો Q3 નો જવાબ. હવે Q3 તો આપણને અહીંયા મળી ગયો. હવે આપણને દાખલામાં બંને વસ્તુ શોધવાની કીધી છે, એક તો વિષમતા અને વિષમતા. આ બંને વસ્તુ શોધવાની કીધી તો આપણે બંને વસ્તુ શોધીએ. તો Q3 બરાબર ફોર્મ્યુલા લગાડી વિષમતાની. વિષમતા એટલે SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m. Q3 ની વેલ્યુ કેટલી છે તો કે 912.5 પ્લસ Q1 335 માઇનસ 2m ની વેલ્યુ 400 ને આપણે કેટલી મળી તો કે 90. હવે 912 એમનેમ લખી નાખીએ છીએ પહેલા, પ્લસ 335 માઇનસ આ બંનેનો પદોનો ગુણાકાર 980 એટલે કે 1247.5 માઇનસ 980 તો આપણને મળી જાય SK 1247.5 માઇનસ 980 એટલે 267.5. આ મળ્યો આપણને SK એટલે કે નિરપેક્ષ માપ. હવે આપણે સાપેક્ષ માપ શોધીએ એટલે કે વિષમતાંક. તો વિષમતાંક J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m અપોન Q3 માઇનસ Q1. હવે અહીંયા વેલ્યુ મૂકી હોય તો વેલ્યુ મુકાય ને ડાયરેક્ટ આ રીતનું સૂત્ર એક મૂકવું અલગથી કે SK અપોન આ સૂત્રના બદલે સીધું આ સૂત્ર લખવું હોય તો પણ લખી શકાય. હવે SK ની વેલ્યુ આવી 267.5. Q3 ની વેલ્યુ છે આપણી પાસે 912.5 માઇનસ Q1 ની છે 335. હવે મારે એની બાદબાકી કરવાની તો કે 267.5 912.5 માઇનસ 335 તો આવશે 577.5. આ મળી આપણને છેદની કિંમત એટલે કે 912.5 માઇનસ 335. હવે ભાગાકાર કરીને કિંમત મેળવી લઈએ એટલે કે 267.5 ભાગ્યા 577.5 એટલે 0.46. હવે આપણે દાખલામાં પ્રકાર પણ સાથે પૂછ્યો છે તો આપણને એટલી ખબર પડે કે આ જવાબ શેમાં આવ્યો તો કે પોઝિટિવ આન્સર આવ્યો.
પોઝિટિવ આન્સર આવે તો આપણે શું લખીએ છીએ કે તેથી ધન વિષમતા છે. આ થઈ ગયો એનો જવાબ. પરંતુ આ બધી ગણતરી તમે ત્યારે જ સમજી શકો જ્યારે તમને આ તમારા કન્સેપ્ટ ક્લિયર હોય, એટલે કે Q3, Q1 અને M શોધતા આવડતું હોય ત્યારે. એટલે કે તમે મેં અગાઉ પણ કીધું, હજી પણ એક વખત કહું છું કે ચેપ્ટર નંબર 3 ગમે તેમ અને ચેપ્ટર નંબર 4માં પ્રમાણ વિચલન તમે ક્લિયર કરો તો તમારે 5મા ચેપ્ટરની કોઈની જરૂરિયાત ઊભી થાય નહીં. ખાલી થોડુંક બેઝિક સૂત્ર જે છે SK અને જેના, એટલે વિષમતા અને વિષમતા, કાર્લ પિયર્સન અને બાઉલીના, એ જ સમજવાના જરૂરિયાત છે. બાકી આખું ચેપ્ટર તમને જાતે જ આવડે, કોઈ પણની જરૂરિયાત ઊભી થાય નહીં. પણ મેં કીધું એ પ્રમાણે વધારેમાં વધારે તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એની માટે તમારે એક્સ્ટ્રા સમ, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા વારાફરતી ગણતા રહેવા પડે. કેમ કે આમાં સેજ પણ જો તમે ભૂલ કરો, જે સૂત્ર વાપરવાનું સૂત્ર તમે ન વાપર્યું હોય તો પણ દાખલો તમારા હાથમાંથી જતો રહે. માટે બને એટલી વધારેમાં વધારે તમે પ્રેક્ટિસ કરો તો તમારું રિઝલ્ટ પણ સારું આવી શકે. જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.